સુરતના અમરોલીથી ઉત્તરાયણ બ્રિજ પર બાઇક લઈને આવતા એક શખ્સને કાપોદ્રા પોલીસે 1.5 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે। સુરતના અમરોલીથી ઉત્તરાયણ બ્રિજ પર બાઇક લઈને આવતા એક શખ્સને કાપોદ્રા પોલીસે 1.5 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે। પકડાયેલો આસિફ મજીદ શાહ છેલ્લા 2 મહિનાથી એમડીનો નશો કરતો હોવાની વાત કરી છે। નશો કરવા પેડલર પાસેથી એમડી લઈ અમુક માલ ચરસીને વેચાણ કરી દેતો હતો, જેના કારણે તેના ડ્રગ્સ માટેના રૂપિયા નીકળી જતા હતા। અગાઉ તે દારૂનો નશો કરતો હતો, જેમાં રાંદેરમાં તેની સામે પીધેલાના 4 ગુના અને અમરોલીમાં જુગારમાં પકડાયો હતો, જ્યારે એમડી ડ્રગ્સ તેને અમરોલી કૌસાડ આવાસના જાકીરે આપ્યું હોવાની વાત કરી છે। કાપોદ્રા પોલીસ જાકીર સુધી પહોંચે તે પહેલા ભાગી ગયો હતો, આથી કાપોદ્રા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। કાપોદ્રા પોલીસે આસિફ શાહની ધરપકડ કરી એમડી ડ્રગ્સ 15.75 ગ્રામ રૂપિયા 1.57 લાખ, મોબાઈલ રોકડ અને બાઇક સહિત 2.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી આસિફ ફ્રૂટની લારી ચલાવે છે અને પરિણીત છે। પોલીસ જાકીરને પકડે તો અમરોલી કૌસાડ આવાસમાં એમડી ડ્રગ્સનું મોટું રેકેટ અને પેડલરોના નામો બહાર આવી શકે છે।